શિયાળામાં શરીરમાં થતા કમર સાંધાના દુખાવા દૂર કરી શરીરને તાકાત આપે તેવા પરફેક્ટ માપ સાથે ગુંદરના લાડુ બનાવવા માટે પેનમાં 2 મોટા ચમચા જેટલું ઘી ઉમેરીએ. ઘી ગરમ થાય એટલે 100 ગ્રામ જેટલો ગુંદર લીધો છે. થોડો ઉમેરીને ક્રિસ્પી થાય ત્યાં સુધી થવા દઈએ. બધો ગુંદર ફ્રાય કરી લઈશું. મિક્સિંગ બાઉલમાં કાઢીએ. ગુંદરને વાટકાની મદદથી મેશ કરી લઈએ. હવે તે જ પેનમાં ડ્રાયફ્રૂટને શેકી લઈએ. 2 મોટી ચમચી બદામના ટુકડા, કાજુના ટુકડા, મગજતરીના બી ઉમેરીને શેકી લઈએ. 1 ચમચી કિશમિશ ઉમેરીને તેને પણ શેકી લઈએ. ડ્રાયફ્રૂટને આપણે બાઉલમાં કાઢી લઈશું. 100 ગ્રામ જેટલું કોપરાનું છીણ ડ્રાય રોસ્ટ કરી લઈએ. તો અહીંયા કલર ચેન્જ નથી કરવાનું, હલકું શેકી લઈએ. મિક્સિંગ બાઉલમાં કાઢી લઈશું. 1 મોટી ચમચી ખસખસ ઉમેરીએ. હવે લોટ શેકી લઈએ. પેનમાં 1 મોટા ચમચા જેટલું ઘી ઉમેર્યું છે. વજનમાં 100 ગ્રામ જેટલો લોટ ઉમેરીને બરાબર શેકી લઈએ. ઘી છૂટું પડવા લાગે ત્યાં સુધી શેકવાનો છે. લોટ શેકાઈ ગયો છે. મિક્સિંગ બાઉલમાં કાઢી લઈશું અને બધી વસ્તુને બરાબર મિક્સ કરી લઈએ. ફરી પાછું પેનમાં ઘી ઉમેરીએ. ઘી પીગળે ત્યાં સુધી થવા દઈશું. 300 ગ્રામ જેટલો ગોળ ઉમેરીને ગોળ પીગળે ત્યાં સુધી થવા દઈએ. ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. ગંઠોળા પાવડર, સૂંઠનો પાવડર અને એલચી પાવડર ઉમેરીને મિક્સ કરી લઈએ. ફૂલ રેસીપી NY કિચન પર આપેલી છે. ગોળને બરાબર મિક્સ કરી લઈએ અને થોડું મિક્સર હાથમાં લઈને લાડુનો શેપ આપી દઈએ.